ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. આજના વ્લોગની શરૂઆત થાય છે રવિવારના સવારના 10 વાગે. રવિવારે કાંઈ કામ હોય નહીં એટલે અમે બધા ઉઠીએ 10 વાગે. બાકી આમ તો ઉઠી જતો હોય સવારના 6 વાગે ને એમ. આજે રવિવાર છે એટલે આજે ઉઠીએ 10 વાગે શાંતિથી. કાંઈ કામકાજ હોય નહીં, બધું કામકાજ પતાવીને પાછા બપોરે પાછા સૂઈ જવાનું. કરવી આજના વ્લોગની શરૂઆત આપણે મૂકી દીધી છે સરસ મજાની ચા. હાલો બધાને ચા પીવી હોય તો આવતા રહ્યો બધા. નાસ્તો થઈ રહ્યો છે, આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે ઘરના કામ કરવાના છે. આમ જો કપડાં મપડા બહાર ગામથી આવ્યા, મારા મમ્મીની લોકો ગામડે ગયા હતા ત્યાંથી આવ્યા એટલે હવે તો કપડાના ઘાણ ઉપર ઘાણ નીકળશે ને આપણે કરવાના કચરા પોતા. તો આપણે પછી કચરા પોતાને બધું કામકાજ પતાવીએ, નાહી ધોઈને ફ્રેશ થઈએ. હજી મારી છોકરીને ધ્યાન લેવા જવાનું છે પાછું 12 વાગે ટ્યુશનમાં, અને ટ્યુશનમાંથી લાવવાની છે. તો ફટાફટ કામકાજ બધું પતાવી દઈએ અને પછી નીકળીએ, કારણ કે રવિવાર હોય એટલે પછી કામે પાછું એટલું વધારે હોય. તો ચાલો કામકાજ બધું પતાવીને ફ્રેશ બ્રેશ થઈને પછી હું તમને મળું. એકવાર છે ને સવારના 5 વાગે ઉઠીને ટાઢા પાણી સીધું માથે નાખી દેવો ને એટલે છે ને તમારી આત્મા તો તમારી પૂર્વજોની આત્મા જાગૃત થઈ જાય. અત્યારે એવું જ થયું. હું નાહવા ગયો અને મને એમ કે પાણી તો હવે થોડુંક ગરમ આવશે, કારણ કે હમણાં જ તે મોટર ચાલુ કરી એટલે પાણી મેં કીધું ગરમ આવશે. ત્યાં તો એની માના બરફના ઘાંગળા ઓગાડ્યા હોય ને એવું ટાઢું પાણી. ઘડીક તો એની મને ધમરમાટી બોલી ગઈ કે ઓ, મારી આત્મા શરીરમાંથી નીકળવું જ થતી હતી. પણ મેં પકડી રાખી કે ભાઈ તું જાતી નહીં, તું ગમે ત્યાં હોય, તું ક્યાંય તાર જવાનું નથી, તું અહીંયા નહીં રહે ને મારા શરીરમાં રહે. ભાઈ રવિવારનો દિવસ હોય તો આપણે પછી બધું કામ કરવું પડે. એટલે હું ને મારા પપ્પા બે આવ્યા હતા ઉપર કપડાં સુકાવવા માટે. આ જો બહારગામથી આવ્યા એટલે ભયંકર કપડાં ભેગા થયા હતા એટલે બધા એકારે ખાણ કાઢી નાખ્યો. પછી અમે ઉપર આવ્યા કે ભાઈ નીચે જગ્યા નહોતી તો પછી ઉપર ધાબા ઉપર સુકાવવા પડ્યા. ઉત્તરાયણ પછી આ બધું ધાબો ને બધું સૂનું થઈ ગયું. આમ જોવો તો ખરી, કોઈ ધાબે દેખાતું નથી. સૂના પડી ગયા હવે ધાબા. ઉત્તરાયણ પછી બધા પોતપોતાના કામ ધંધે લાગી ગયા અને બધા ધાબા ને બધું સૂનું પડી ગયું. તો ભાઈ આજે તો શાકમાં બનાવે છે આ પાતરા. આને શું કહેવાય મમ્મી? પાપડા. આ જો પાપડા બનાવે છે. હા છે ને, મને ભયંકર બહુ ભાવે. અંદર મસાલો ભરીને, જો આ મસાલો છે, મસાલો ભરીને બનાવવાના પાપડા. મોજ આવી જાય એની મને. એ તો મૂકી દે ને અહીંયા વઘારેલો રોટલો બની ગયો છે. હા આજે તો રવિવારે રમઝટ. પછી સરસ મજાના પાતરા ને શાક ને રોટલી ને વઘારેલો રોટલો અને ભાત ને એને અહીંયા સુધી ખાઈ લીધું છે. હવે જો સરસ મજાનો બેડ છે અને હવે આપણે બેડ ઉપર આડા પડીને સૂઈ જવાનું છે. કાંઈ કામ કરવાનું નથી થતું, શાંતિથી સૂઈ જવું છે ને સાંજે 5 વાગે ઉઠવું છે. રવિવાર એટલે તો ભાઈ હું જ કરવાનું એકલું ભાઈ. બસ ખાઈ પીને સૂઈ જવાનું. તો ભાઈ સાંજના વાગી ગયા છે 6 અને મેં મૂકી દીધી છે ચા. અને હવે જવું છે ક્યાંક બહાર આંટો મારવા. અને હવે ઘરે કંટાળો આવે છે ને એવી ઊંઘ આવતી હતી ને કે વાત પૂછો. બોલો, બપોરે તો ભયંકર ઊંઘ આવે. તમને એવું થાય છે? અને હજી તો બધા ત્યાં ચાલુ જ છે, ટીવી ને બધું ચાલુ જ છે. 1 કલાકાર તો જો અંદર હજી આરામ જ હાલે છે ભાઈ. ઊભા થાવ, હવે ચા પાણી કરીએ. મારા ઉઘરાણી બચી ગઈ હો ભાઈ, બચી ગઈ. ટાઈમ ટુ ટાઈમ દોડીને આવતો રહ્યો. કેવો લાગે શર્ટ? લાગે ને બોડી બિલ્ડર.
સરસ છે ઉપરના બંધ કરવાના હોય ઉપરના બંધ ન જેમ ન કરવાના રાખવાના. કેટલા ખુલ્લા છે? 4 ખુલ્લા છે. લાગે હીરો લાગે છે. સ્ટ્રેપ ટ્રેપ મારેલું છે. હા બે ખોલ નાખો તો કમ્પ્લીટ થઈ જાય. આ ફિટિંગ બરોબર છે. ના મસ્ત લાગે છે, ખરેખર સરસ. જો ખોલો હોય ને હા તો આ જે બે ટાંકા માર્યા છે ને અહીંયા ઊભા હા. એટલે એ ખોલ નાખો એટલે પૂરો. મસ્ત લાગે શું આ કલર કેમ અલગ અલગ થઈ ગયો? એવી ફેશનમાં છે. કલર જ એ રીતનો છે ને. તો આ બરોબર છે. મસ્ત લાગે છે. ના પહેરી રાખું કા? ટાંકા ખોલ નાખવા છે. તો પછી હાવ ખુલી જાય. એટલે ઈ ખોલી નાખો ને એટલે તો કાંઈ મસ્ત એટલા થઈ બધા જાય. જોરદારી નો માલપા માર્યા હોય. આમ જોવો તો આટલા બધા કરવો પડે એમ છે. એટલે અહીંથી હોય અહીંથી તે અહીં થોડા થોડા દોઢ વેતના કર્યા હોય. સુધી. તો ખોલ નાખ. હમ. એકાદું ખોલ નાખો તો ખબર પડી જાય. એકાદું ને બે ખોલ નાખાય એટલે આખો પ્લેન થઈ જાય. પ્લેન થઈ જાય તો બિલકુલ. એક દરેક ખોલવાની બિલકુલ પડે. પ્લેન જ હોય. હા તે ખોલ લીધું. આ ફેશનમાં થોડોક સીવ. શર્ટ કેટલાનો હોય છે ખબર છે? હે એ શર્ટ કેટલાનો હોય છે? 20 રૂપિયાનો શર્ટ છે. બોલો હા જો હા. તમારે કોઈને મંગાવવું હોય તો મને કમેન્ટમાં કહી દેજો. 20 રૂપિયામાં શર્ટ મળે છે ભાઈ. દોઈ લે આજે આને પહેરો આજે ફાંદડાને એટલે 20 રૂપિયામાં શર્ટ છે. તમે ડીએમ કરી દો મને કે ભાઈ ક્યાં શર્ટ મળે, હું તમને એડ્રેસ મોકલીશ. આમાં એક તલી મારી જોઈ લે જોઈ લે. આખો ટોટલી ફોરેનના શર્ટ હો. ફોરેનના અમેરિકાથી આવેલા બધા. પહેલવાન મારો પહેલવાન. રહેવા દે રહેવા દે રહેવા દે. કાઢી નાખ. ક્યાંથી ટાઈટ બટેકાની ઓલી ગુણ જેવો લાગે. પણ સારું લાગે શું? શું હારો ચારે બાજુથી જો ગોટા દેખાય એના તો કમરેથી જો એને. આ તો જો આ હે. હા જો गाजर किलो 30 ₹30 किलो गाजर દેશી ટમેટા છે. 30 का गाजर भी गाजर किलो 30 ये गाजर नहीं बचाएंगे पुली नहीं बचाएंगे गाजर बोलो गाजर बोलो गाजर बोलो 30 का किलो 50 का 2 किलो भाई 20 का दो मेरा क्या देना पड़ता है 2 किलो एक दे दो 20 का है ना 10 का हो कैसे डाल दे रहे जरा से दो 20 का 250 30 का 500 बाकी सब 20 बाकी सब 20 का 500 लौकी है गलका है वहाँ कच्चा पपीता है जल्दी करो ऐसा 500 का जल्दी मैडम निकालेगा नहीं તમે વિચારતા હશો કે આ લોકો અત્યારે ક્યાં જાય છે? તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ મારા મમ્મીને અને યોગિતાને બેને પાણીપુરી ખાવાનું મન થયું છે. એ લોકો જઈમાં નથી, મેં તો જમી લીધું છે. હવે એ લોકો કે અમારે પાણીપુરીથી પેટ ભરવું છે, તો પછી અમે નીકળીએ છીએ અત્યારે પાણીપુરી ખાવા માટે. હાલો ઊભા રહી જાઓ હાલો. એ તેનો ખાવી નથી. અમે તો કઈ ગયા લાવ્યા હતા તો
लेके नहीं आए तो मेरे को 5 मिनट पहले